અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુએ આપ્યું છે મોટું નિવેદન। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસ થયા અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા। અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગરમાં અનેક બેઠક સંમેલનો થયા। અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા દુઃખ થયું। સમાજના જ કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી તેવું ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે। આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો, અમુક પાર્ટીઓ, એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા। રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વાતાવરણમાં ભેજ વધતાની સાથે જ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેમાં 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત ગાંધીનગરની તો ગાંધીનગર, વડોદરા અને કંડલામાં 15 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આ તરફ અમરેલી, રાજકોટ અને કેશોદની અંદર પણ 15 ડિગ્રી તાપમાન રહી ચૂક્યું છે, તો ડીસામાં 15 અને મહુવામાં થોડું વધારે એટલે કે 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની અંદર 17 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને દમણમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ભુજમાં 17 ડિગ્રી, દીવમાં 16.7 ડિગ્રી અને પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં થોડું વધારે એટલે કે 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તાપમાન જે છે તે ગગડી રહ્યું હોય સતત તે પ્રકારની સ્થિતિ। અનેક વિસ્તારોમાંથી જે તાપમાનના આંકડાકીય માહિતી સામે આવી છે, જેમાં નલિયા સૌથી વધારે ઠંડુ જોવા મળી રહ્યું છે અને ત્યાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 15 ડિગ્રી, વડોદરામાં પણ 15 ડિગ્રી, કંડલા અને અમરેલીમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે।